પોતાનું જીવન અને પારિવારિક જીવન એ સુખમય વીતે એની માટે આપણે અહીં આવ્યા છીએ અને વેપાર ધંધો કરીએ છીએ. આ બધાની વચ્ચે આપણા મહાન સત્શાસ્ત્રોએ આપણને જે જીવન જીવવાની કળા શીખવી છે, એક મનુષ્યનું જીવન આપણે કેવી રીતે જીવવું જોઈએ એ વાત આપણને જે સમજાવી છે એ આપણે ભૂલવી ન જોઈએ. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા. ત્યાં એક આઈએએસ થનાર યુવાન જેને યુપીએસસીની એન્ટ્રન્સ એક્ઝામ આપેલી, એ પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાત દર્શન વખતે મળ્યા અને એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે? ખૂબ સુંદર અને મૂળભૂત ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછ્યો. પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત એ પ્રશ્નનો ઉત્તર આપ્યો એમના અનુભવ પરથી, સત્શાસ્ત્રો કથિત જ્ઞાનથી, એમના શાનપણામાંથી, એમની દિવ્યતામાંથી, આઉટ ઓફ ઓલ હિઝ એક્સપિરિયન્સ, વિઝડમ એન્ડ ડિવિનિટી, પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર આપ્યો. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આ જીવન જીવવાની શૈલી ખૂબ સારી રીતે જાણતા હતા. એમને એક આદર્શ મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ એનો પ્રત્યક્ષ અનુભવ હતો. એમના જીવનકાળ દરમિયાન એમણે જે રીતે જીવન જીવ્યા, જે રીતના એમના અનુભવો હતા, અને આપણા મહાન સત્શાસ્ત્રોમાં જે વાતો લખી છે એ પ્રમાણે ખૂબ સુંદર ઉત્તર આપ્યો. પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી, કુલ 5 વાત કરી. એમાં પ્રથમ વાત કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. જો આપણે અહીંયા બેઠા છીએ, આપણે આપણી સાંસારિક જવાબદારીઓ તો બરોબર નિભાવીએ છીએ, કારણ કે તમે નોકરી ધંધો વેપાર કરી અને પરિવારને સમૃદ્ધ અને સુખી કરવા પ્રયત્ન કરો છો. તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવવા માટે પ્રયત્ન કરો છો. એટલે એ વિભાગની આપણે વિશેષ વાત અને ચર્ચા નથી કરતા, કારણ કે તો આપણે સવારથી કરીએ જ છીએ. પણ સાંસારિક જવાબદારીઓમાં આ પૈસા કમાવવા અને બાળકોનો ઉછેર સારા અભ્યાસ સાથે કરવો, એની સાથે સાથે અગત્યની વાત આવે છે કે આપણા સંતાનોને અને પરિવારજનોને સંસ્કારિત કરવા. એ આપણી બહુ જ મોટી સાંસારિક જવાબદારી છે. અને એ જવાબદારી આપણે યથાર્થ નિભાવવાની વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા. પોતે ઘણી વખત એક વાત કરતા કે જો તમે તમારા સંતાનો અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવી પડશે. અને બહુ સારા સારા પરિવારોમાં આ બન્યું છે. તમે બધાએ ઘણાએ આજથી 7-8 વર્ષ પહેલાં વોટ્સએપ ઉપર એક વિડીયો ક્લિપ વાયરલ થઈ જોઈ હશે. મુંબઈના એક ખૂબ ધનાઢ્ય વ્યક્તિ, બહુ જ મોટું બિઝનેસ એમ્પાયર, 20,000 કરોડ રૂપિયાનું, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ. હવે તમને નામ યાદ આવી ગયું હશે. એમના દીકરા, એમને પોતે આ 20,000 કરોડનું એમ્પાયર એમના દીકરાને આપ્યું. પછી જે કંઈ ઘટનાઓ ઘટી હશે તો આપણને ખબર નથી, પણ દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યો અને બાપે ત્યાં નેપેન્સી રોડ ઉપર એક 2 બેડરૂમ હોલ કિચનનું ફ્લેટ લઈને ત્યાં એમને રેન્ટ પર રાખ્યા. એક ગાડી ડ્રાઈવર આપી દીધા, એક કુક આપી દીધો. અને એ વ્યક્તિએ રડતા રડતા પોતાની સેલ્ફી વિડીયો જાહેર કરેલી. હવે જો પોતાના દીકરાને શિક્ષણ તો બહુ ઉત્તમ આપેલું, લંડનમાં અંડર ગ્રેજ્યુએશન કરેલું અને માસ્ટર્સ યુએસમાં કરેલું, એટલે શિક્ષણમાં કોઈ કમી હતી નહીં, સંપત્તિમાં કોઈ કમી હતી નહીં. 20,000 કરોડનું એમ્પાયર એટલે આપણે અહીંયા બધા બેઠા છીએ ને બધાનું ભેગું કરીએ તો મેળ ના પડે એટલો. વોટ ઇઝ 20,000 કરોડ? એટલે મોર દેન અબાઉટ લાઈક $2.5 બિલિયન. એટલે સંપત્તિ બાબતે કોઈ ખામી નથી. એમનું જે હાઉસ છે સી ફેસિંગ, ત્યાં નેકલેસ ઉપર મુંબઈમાં,
એ પણ કદાચ 1000 કરોડ કે 1200 કરોડનું એ હાઉસ છે, અને એમાં 3 ફ્લોર, અત્યારે જે આપણે હોલમાં બેઠા છે એનાથી લગભગ ડબલ સાઇઝના 3 ફ્લોર એમની ગાડીઓનું પાર્કિંગ છે, પર્સનલ પાર્કિંગ. હવે સંપત્તિ બાબતે પણ કોઈ ખામી હતી નહીં. એટલે શિક્ષણ અને સંપત્તિ બાબતે કોઈ ખામી નહીં, પણ સંસ્કાર બાબતે ખામી રહી ગઈ કે માતા પિતાનો આદર કરવો જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ. માતા પિતાનું ઘણું ઋણ છે આપણી ઉપર, તો એ માતા પિતાની આપણે વૃદ્ધાવસ્થામાં ખબર રાખવી જોઈએ. એ વાત સંસ્કાર સંબંધી એમને શીખવવામાં આવી નહોતી ને શીખ્યા નહોતા, એટલે બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. એ વાત અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ કરે છે કે તમે શિક્ષણ અને સંપત્તિ તો તમારા પરિવારને આપો છો, પણ સંસ્કાર આપો. સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને સંસ્કાર હશે તો પરિવારમાં આનંદ અને સુખ રહેશે. 2007ની સાલમાં BAPS સંસ્થા, જેમાંથી અમે આવીએ છીએ, એ BAPS સ્વામિનારાયણ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો. એમાં યુવા દિનનો કાર્યક્રમ અમે એક દિવસ સાંજે ગોઠવેલો. એમાં લંડન અમારા BAPS યુવક મંડળનો એક યુવક રૂપેશ એને મુખ્ય મંચ ઉપરથી પોતાનો પ્રસંગ કહેલો. એનો પ્રસંગ કહેવામાં આવેલો. એ પ્રસંગમાં એ જે યુવક, એનું નામ દીક્ષિતનો પ્રસંગ કહેવામાં આવેલો કે એ યુવકને નાનપણથી ઈચ્છા હતી કે મારે ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇનમાં મારી કરિયર બનાવી છે. એક શોખ હતો ને મનમાં એક સંકલ્પ હતો. તો એને એની માટે પ્રયત્ન કર્યો. એટલે ઇંગ્લેન્ડ અને યુરોપની બહુ જ પ્રસિદ્ધ યુનિવર્સિટી, આ બે કોર્સીસ માટે, રેવન્સલેન્ડ યુનિવર્સિટી, એમાં એમને એડમિશન મળ્યું. એટલે બધા એમને અભિનંદન પાઠવ્યા કે આવી સારી યુનિવર્સિટીમાં આવો સારો કોર્સ, અને તારે મનમાં નાનપણથી જે સંકલ્પ હતો એ પૂરો થયો. એને પણ આનંદ હતો. એડમિશન મળ્યું. હજી કોલેજ શરૂ થાય પહેલાં એમના માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને બોડીમાં લોઅર હાફ સંપૂર્ણ પેરાલાઇઝ થઈ ગયા, કોઈ મુવમેન્ટ જ નહીં. હવે માતા અને દીકરો બે જ જણા ત્યાં લંડનમાં રહેતા, અને સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર, એટલે ઘરે કંઈ ફૂલ ટાઈમ નર્સ એની માતાની વ્યવસ્થા માટે રાખી શકે એવો સક્ષમ નહોતો. એટલે એણે નક્કી કર્યું કે મારી માતાની સેવા મારે કરવી. મારી માતાએ મને નાનપણથી જે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં લાખો પરિવાર ઘર સભા કરે છે, એ ઘર સભામાં મને સંસ્કાર આપ્યા છે. મને શ્રવણની, પ્રહલાદની, નચિકેતાની, ધ્રુવની વાતો કરી છે. એ જે શ્રવણની વાત મારી માતાએ મને કરી છે, એ શ્રવણનું ચારિત્ર એ મારા હૃદયમાં દ્રઢ થયું છે. મારે મારી માતાની સેવા શ્રવણની જેમ કરવી. જો આ આપણી સાંસારિક જવાબદારીઓ છે. બાકી તમે 2-4 સ્ટોર ખરીદ્યા તમારા સંતાનો આપે કે મોટી વાત નથી. 2-4 મોટલો લીધી ને 2-4 તમે બીજા ધંધા કરીને તમારા સંતાનોને વારસામાં આપવો એ મોટી વાત નથી. આ તો લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે. એન્ટાયર નોર્થ અમેરિકા ઇઝ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. અને તમને બધાને અનુભવ હશે અને જોયું પણ હશે કે ઘણી વખત આપણા દેશમાં ક્યાંય ચાલે એવો ના હોય ને, ક્યાંય ચાલે એવો ના હોય, પણ જો ઇમિગ્રેશન ઉપર અહીં આવી ગયો કંઈક મામા માસી કોઈના સગાવાળાના સંબંધમાં, અને 5-10 વર્ષે ટેસ્લામાં ફરતો થઈ જાય ને મર્સિડીઝમાં ફરતો થઈ જાય ને હાઉસ રાખે, અને 2-5-7 વર્ષે હાઉસ ફ્લિપ કરતો થઈ જાય. એમ કરતો કરતો છેલ્લું હાઉસ જે 8મું ને 10મું વેચે 65 વર્ષે, એમાં FD થઈ ગયા એને. એમાં કંઈ મોટી વાત નથી. મેક્સિકો બોર્ડર ઉપરથી ઇલીગલી ભાગીને આવ્યો હોય, પકડાઈ ગયો હોય, જેલમાં ગયો હોય, કાઢી મૂક્યો હોય, પાછો મેક્સિકો જઈને પાછો ભાગીને આવ્યો હોય, એ 10 વર્ષે 10 મોટરનો માલિકને લીગલ થઈ જાય છે. હા કે ના? હા, એટલે આ દેશ તો લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, લેન્ડ ઓફ ડોલર્સ. એમાં કંઈ તમે કમાયા કે મોટી વાત નથી. તમારા પરિવારજનોને તમે સંસ્કાર આપ્યા, ભારતીય રહ્યો, એ ગુજરાતી રહ્યો, સંયુક્ત પરિવારમાં જીવતા શીખ્યો, શાકાહારી રહ્યો, માતા પિતાને પગે લાગતો એવો રહ્યો, માતા પિતાની ખબર રાખતો એવો રહ્યો, ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો, મંદિરમાં જતો અઠવાડિયે એકવાર રહ્યો,
એવો રહ્યો તમારો દીકરો તો તમે સાચી કમાણી કરી કહેવાય. પેલું ઇઝ અ સાઇડ પ્રોડક્ટ. એવરીબડી ગેટ્સ ઇટ, નોટ અ બિગ ડીલ. હા કે ના? ત્યાં ઇન્ડિયામાં જેને એન્જિનિયરિંગમાં અને મેડિસિનમાં એડમિશન નથી મળતું ને બધાને અહીંયા મળી જાય છે. હોવા જોઈએ, ગોઠવાવા જોઈએ. એવા મેં કેટલાયને મળ્યા. સ્વામી ત્યાં 50% હતા ને 81 કોલેજમાં એડમિશન નહોતું મળતું. પછી ઓપન ટેસ્ટ આપી, નહીં તો પછી એક શહેરમાં 10, 15 યુનિવર્સિટી છે, દરવાજા ખોલીને જ બેઠી છે. ઇટ્સ અ બિગ બિઝનેસ. એટલે કોઈ મોટી વાત નથી આ દેશમાં. મોટી વાત આ છે કે આપણે આપણા પરિવારોને સંસ્કાર આપ્યા. તો આ દીક્ષિત એણે નક્કી કર્યું કે માતાની સેવા કરવી, એટલે રેવનલેન્સ યુનિવર્સિટીમાં એને મેલ મૂક્યો કે હું એડમિશન નહીં લઈ શકું, હું જતું કરું છું ફોર અ ફેમિલી રીઝન. એટલે ત્યાંથી પાછું કમ્યુન આવ્યું કે ભાઈ આટલો એક ટોપ લેવલનો સ્ટુડન્ટ અને આટલું સારું એન્ટ્રન્સ એક્ઝામમાં સ્કોરિંગ, અને એ છોકરો ના પાડે અને ફેમિલી ઇસ્યુ તો આપણે કંઈક જાણીએ, મદદરૂપ થઈ શકતા હોઈએ તો. એટલે ફરી વખત મેલ આવ્યો તો એને લખ્યું કે મારી માતાને આવી રીતે પેરાલિસિસ સ્ટ્રોક આવ્યો છે અને somebody needs to be full time in the house to take care of her. And I am alone in the house, so I have to take care for her. હવે આનો તો કોઈ ઓપ્શન હતો નહીં. 2 વર્ષ સુધી એને માતાની સેવા કરી. એ દરમિયાન એ ઓનલાઈન ફિઝિયોથેરાપી કોર્સ શીખ્યો, ક્રેશ કોર્સ જે કે 2-3 મહિનાનો હોય એ શીખ્યો. અને પછી ફિઝિયોથેરાપિસ્ટ, કારણ કે એટલા પૈસા પણ આપવા એક લોઅર મિડલ ક્લાસ ફેમિલી માટે અઘરું હતો, એટલે એટલો શીખીને એને માતાની બધી ફિઝિયોથેરાપી પણ એ કરતો, એની માતાની બધી સેવા પણ એ કરતો. 2 વર્ષ પછી લગભગ 70-80% પણ વધારે સારું થઈ ગયું. પછી પાછું એને એપ્લાય કર્યું અને રેવનલેન્સ યુનિવર્સિટી અને એડમિશન આપ્યું. એન્ડ હી વોઝ પ્રેઝન્ટેડ ઓન ધ ડાયસ કે આવા પણ વિદ્યાર્થીઓ આ જમાનામાં છે કે પોતાની કારકિર્દી સ્પષ્ટ સામે ઉજ્જવળ દેખાતી હતી, એ છોડી દઈને, એ જતી કરીને એની માતાની એને સેવા કરી. ઓલ ક્રેડિટ્સ ટુ હિમ. જો આ આપણે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી કહેવાય. જો તમે તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂક્યા ગયા તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો, 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા નાના સંતાનોને સંસ્કાર પડી ગયા કે પપ્પા મમ્મી ઘરડા છે ને એટલે પેલું આપણે હાઈવે પરથી જતી વખતે પેલી ડાબી બાજુ પેલું દેખાય ને ત્યાં મૂકી આવવાના હોય. 1996ની સાલમાં મેં પ્રમુખ સાહેબ મહારાજ સાથે અમેરિકા આવેલા, ત્યારે ફેમિલી શિબિર કરતા હતા. એમાં ન્યુયોર્કમાં શિબિર કરતા હતા. ત્યાં લગભગ અમે 8-10 દિવસ રોકાયા. એ વખતનો પ્રોજેક્ટ એવો હતો કે કોઈ ગુણભાવી કે કોઈ હરિભક્તના ઘરે અમે આખો દિવસ રોકાઈએ સંતો, સવારે 8 થી રાત્રે 8. અને આજુબાજુના 10 ફેમિલી, આપણા ગુજરાતી ફેમિલી હોય, સત્સંગી હોય, એ બધા ભેગા થાય અને અલગ અલગ રૂમમાં બાળકોની સભા, ટીનેજર્સનું આખા દિવસની એ સંતો સાથે રહે. એટલે એને પ્રોપરલી ગ્રૂમિંગ કરતા હતા. બહુ સરસ પ્રોજેક્ટ હતો. એમાં અમે બાળકોને અને કિશોરોને ફોર્મ ભરાવતા હતા કે વોટ ડુ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. હેતુ એ હતો કે આપણને ખ્યાલ આવે કે બાળકોના મનમાં શું વિચારો છે ને, પછી આપણે માતા પિતાને સાંજે સમૂહમાં જ્યારે સભા થાય ત્યારે કહી શકીએ. તમને આશ્ચર્ય થશે, 8-10 વર્ષના બાળકોએ જે વાતો લખેલી, એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. 8 વર્ષના બાળકે લખેલું, મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદી સાથે બોલે છે, એટીટ્યુડ રાખે છે, અપમાન કરી નાખે છે, છણકો કરે છે, એ જે રીતે એને ટ્રીટમેન્ટ આપે છે ને એ મને નથી ગમતું. 8 વર્ષનો બાળક છે, કદાચ બોલશે નહીં, બોલી નહીં શકે અથવા તો વ્યક્ત નહીં થઈ શકે, એને સમજણ બધી પડે છે, એને સંસ્કાર ખોટા પડી જાય છે. બીજા એક 8-9 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર ઇન માય પ્રેઝન્સ. માતા પિતા ઝઘડે છે ને મને નથી ગમતું મારી હાજરીમાં. એટલે કદાચ તમારે ઝઘડવાનું થાય ને તો છોકરા સ્કૂલે જાય ને એની રાહ જોવી. ત્યાં સુધીમાં ગુસ્સો ઓછો થઈ જાય. અને પછી છોકરા સ્કૂલે જાય બારણું બંધ કરીને 2 જણા બોક્સિંગમાં રિંગમાં આવી જાવ, બોક્સ પેરિંગ. આ ખોટા સંસ્કાર પડે છે સંતાનોને. According to a Harvard University study, the first curse words that the children learn is from their parents and especially from their mothers.
માતા પિતા પાસેથી જ પહેલી વાર ગાળો બોલતા સંતાનો શીખે છે, એ પણ એની માતા પાસેથી. એવો હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. એ તમારે સંસ્કાર આપવા પડે. અને સંસ્કાર મેં ગણાવ્યા, ઘણી કદાચ શબ્દ આપણે બહુ સાંભળ્યો, સંસ્કાર પણ સંસ્કારમાં આવ્યા શું. તો એને આ સંસ્કાર શીખવાડવા પડે કે બેટા સવારે વહેલા ઉઠવું એક સંસ્કાર છે. બીજું, સવારે ઉઠીને પ્રથમ આપણે પથારીની બહાર આવીએ એ પહેલાં આપણે ભગવાનનું નામ, જે પણ ભગવાનમાં સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય, આપણી પરંપરામાં હોય, પરિવારમાં પૂજિત હોય, એ ભગવાનનું નામ સ્મરણ કરો. પછી નાહી ધોઈને ભગવાનનું ઘર મંદિર ઘરમાં હોય ત્યાં 5-10 મિનિટ બેઠીને 2-5 માળાનું નામ સ્મરણ કરવું જોઈએ. પછી માતા પિતાને પગે લાગવું જોઈએ. એ આપણા સંસ્કાર છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સંસ્કાર છે. પછી બાળક સ્કૂલે જાય ત્યાં એને શીખવાડવાનું હોય કે બેટા નોનવેજ વસ્તુ આપણાથી ન ખવાય. આપણે શાકાહારી છીએ, આપણે હિન્દુ છીએ, આપણાથી નોનવેજ વસ્તુઓ ન ખવાય. તો બેટા તારા મિત્ર કંઈક તને આપે લંચ બોક્સમાંથી અથવા કંઈક એવું હોય પેક, તો તારે વાંચી લેવું જોઈએ કે આપણાથી ખવાય કે ન ખવાય. ઇન્ગ્રેડિયન્ટ શું છે એ વાંચતાને શીખવાડવાનું. ત્યાં સ્કૂલ એ સંસ્કાર છે. ત્યાં સ્કૂલમાં ગયા પછી અટેન્ટિવલી ક્લાસમાં બેસવું, ટીચરની મસ્કરી ના કરવી એ સંસ્કાર છે. રિસેસ દરમિયાન એવા કોઈ વિદ્યાર્થીઓ હોય જે ગાળો બોલતા હોય તો બેટા આપણે એની સાથે સોબત મિત્રતા ન રાખવી, આપણે તમારે કહેવું પડે, એ સંસ્કાર છે. ઘરે આવે પછી વ્યવસ્થિત હોમવર્ક કરે એ સંસ્કાર છે. સંધ્યા આરતી ઘર મંદિરમાં થાય એ સંસ્કાર છે. માતા પિતા સાથે બેસીને સમૂહમાં બધા જ પરિવારજનો ભોજન લે, રાત્રિ ભોજન એ સંસ્કાર છે. રાત્રિ ભોજન પછી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભા અડધો કલાક માટે કરવી, અઠવાડિયે 1 વખત, પણ એમાં કંઈક રામાયણ મહાભારત જેવા આપણા સદગ્રંથો વાંચવા 10 મિનિટ માટે, તો એ સંસ્કાર છે. તો આવા અનેક પ્રકારના સંસ્કારની આપણે વાતો એને કરવી જોઈએ. સ્કૂલ્સમાં તો બહુ ઓછી આવી વાતો થશે. ડિસિપ્લિન અને મેનર્સની અમુક વાતો થાય, પણ સંસ્કાર છે ને ડિસિપ્લિન અને મેનર્સ કરતાં પણ ઉપરની વાત છે. ડિસિપ્લિન અને મેનર્સ બહુધા દૈહિક હોય છે, સંસ્કારની વાત હોય છે ને આંતરિક હોય છે. એટલે આ વાતો તમારે કરવી પડે. એટલે આ તો ઘણા બધા મુદ્દે બાળકોએ લખેલા, તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. અને તમે નિભાવો તો તમારા સંતાનો, અમે તો ઘણા બધા પરિવારને મળીએ છીએ, ઘણા બધા ઘરોમાં પણ અમે પધરામણીએ ગયા, એવા સંસ્કારિત પરિવારો હવે જોયા તો આપણને સંતાનોને જોઈને આનંદ થાય કે શિક્ષણ પણ 1 નંબરનું છે, એટલે કે શ્રેષ્ઠ પ્રાપ્ત કરી રહ્યો છે. સંપત્તિની દ્રષ્ટિએ પણ પુરુષાર્થ કરીને સારું એવું પ્રાપ્ત કર્યું છે. છતાં સંસ્કાર પણ કેવા જે આંખે ઉડીને વળગે, અને સંસ્કાર પણ કેવા કે આપણને હૃદયમાં સ્પર્શી જાય. તો જો એની માટે તમારે પુરુષાર્થ કરવાનો, પણ પુરુષાર્થની સાથે ખાલી ઉપદેશ નહીં, તમારા વર્તનમાં પણ એ જોઈએ. તમારા વર્તનમાં પણ એ જોઈએ. એકવાર અમારા મંદિરમાં એક ભાઈ છે, સંધ્યા આરતીમાં એના બાળકને લઈને આવ્યા. ભાઈ એટલે આમ તો તરુણ હોય નહોતો, 13-14 વર્ષનો હતો. અમારે એક સંતને આવી વાત કરી, સ્વામી આને કંઈક સમજાવો. તો કે શું થયું? કે સ્વામી આ સિગરેટ પીતો થઈ ગયો. 13-14 વર્ષનો છોકરો છે, સ્વામી આપણા ઘરમાં આવા સંસ્કારને 13-14 વર્ષનો છોકરો સિગરેટ પીએ કેમ ચાલે? અમારા જે સંત હતા એ મચ્યોર હતા, એમને કીધું કે આવો બેસીએ વાત કરીએ. પછી એમણે વાત કરી કે તમે સિગરેટ પીવો છો? તો કે હા. તમે કોઈ દિવસ ઘરમાં સિગરેટ પીવો છો? તો કે આ એકાદ પીએ રાત્રે જમ્યા પછી. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમે સિગરેટ પીવાનું મન થઈને જો કે બોક્સ ખલાસ થઈ ગયું છે, તો તમે કોઈ દિવસ આ છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે? એટલે કે હા. અમારા સંતે કીધું બસ ચેપ્ટર એન્ડ્સ. આ છોકરાએ તમને સિગરેટ પીતા જોયા, તમે એને પાનના ગલ્લે મોકલ્યો, હવે ત્રીજો જે છેલ્લો કાર્યક્રમ બાકી હતો જાતે કરી લીધો, બીજું શું? એટલે આપણે આપણા વર્તનમાં, જેમ હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટડીમાં કહ્યું કે ગાળ બોલતા એ મા બાપ પાસેથી શીખે છે. આપણે આપણું વર્તન, સિગરેટ પીતા આ બાળક એના પિતાને જોઈને શીખ્યો. આપણે આપણું વર્તન,
એમાં જાણપણું રાખવું જોઈએ અને આપણે પણ એ શુદ્ધ વર્તન રાખવું જોઈએ. તો પ્રથમ આપણી સાંસારિક જવાબદારીઓ જે પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યો જીવન જીવવાનો હેતુ કે આપણે વેપાર ધંધો કરીને પરિવારને સમૃદ્ધ તો કરીએ છીએ અને બાળકોને શિક્ષણ પણ આપીએ છીએ, પણ ત્રીજી વાત જે આ છે સંસ્કાર, એની માટે હવે આપણે પ્રયત્નશીલ થવાનું. નહીં તો કોક દિવસ એવો ખેલ કરીને આવશે ને બહારથી કે આખો પરિવાર ડિસ્ટર્બ થઈ જશે. બન્યું છે તમારી આજુબાજુ કે સગાવાલામાં કે એનો દીકરો કે દીકરી કંઈક મોટો ખેલ કરીને આવે 18, 20, 22 વર્ષે? ખેલ શબ્દમાં સમજી ગયા ને? ખેલ શબ્દની જે શું આવે સમજી ગયા ને? એટલે હું વર્ણન કરતો નથી. હવે એવા એકાદો ખેલ કરીને આવે તો આખો પરિવાર ડિસ્ટર્બ થઈ જાય છે કે નહીં? હા કે ના? એ ખેલ ના કરે ને એની માટે તમારે સંસ્કાર આપવાના છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને નીતિમત્તાથી પુરુષાર્થ કરવો, આ જીવન જીવવાનો બીજો હેતુ છે. તો સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, એક તો આપણે વ્યસન મુક્તિની આપણે વાત કરી, પણ એમાં આપણને શું અંદર કોન્ફિડન્સ રહી જાય છે ખબર છે? અમારી બાજુમાં પેલા કાકા છે ને, તો 50 વર્ષથી લગભગ 50 બીડીઓ પીએ છે, કાંઈ નથી થતું. એવો સબકોન્શિયસ માઇન્ડમાં કોન્ફિડન્સ રહી જાય છે. એટલે 2 વર્ષથી 5 બીડી પીતા હોય ને એને પણ કેન્સર થઈ જાય. રેન્જ આખી જ આમાં ખબર નથી. અ સિગરેટ હેઝ ફાયર એટ વન એન્ડ એન્ડ અ ફૂલ એટ ધ અધર. સિગરેટના એક છેડે ફાયર છે ને બીજા છેડે ફૂલ એટલે મૂરખ છે. તમને હું એક સરસ બોટલ આપું અને એમાં સરસ લિક્વિડ હોય, બહુ ટેસ્ટી હોય ને એનર્જેટિક પણ કદાચ હોય, પણ ઉપર લખ્યું હોય કે સ્લો પોઈઝન, તો તમારામાંથી કોણ એ પીવા તૈયાર છે? અને કોઈ સ્લો પોઈઝન એટલે 2-5 વર્ષે નહીં હોય, તમને કદાચ 30-40 વર્ષે મારે. તો કોણ એ રોજ એક ટીપું, ટેસ્ટ બહુ ટોપ છે, પીવા માટે તૈયાર થાય? આંગળી ઊંચી કરો તો. કોણ પીવા માટે તૈયાર થાય? આંગળી ઊંચી કરો. કોને નથી પીવું એ આંગળી ઊંચી કરો તો. એ ના, આંગળી ઊંચી કરી પછી જવાબ નહીં. આપણે શિસ્તબદ્ધ ક્લાસરૂમ ચાલે. કોઈને નથી પીવું. તો તમે સિગરેટ પીવો છો અને દારૂ પીવો છો ને, એની નીચે ઇનવિઝિબલી તો લખેલું જ છે કે સ્લો પોઈઝન છે. મૂરખ છો કે તમે એને હાથ અડાડો છો? સ્લો પોઈઝન છે. ભારતમાં દરરોજ 2000 લોકો ટબાકો રિલેટેડ કેન્સરથી મરે છે. એકવાર અમે એક સભામાં આવી વાત કરતા એક જણો કે સ્વામી તો તમાકુથી કેન્સર થાય, તમે વાત કરો તમાકુ નથી ખાતા પીતા એને પણ કેન્સર નથી થતા? એવી એને આર્ગ્યુમેન્ટ કરી. હું તમારી વાત સાચી, તમાકુનું સેવન નથી કરતા એ બધાને પણ કેન્સર થાય છે એમ કરીને પછી મેં એમને દ્રષ્ટાંત આપ્યું કે એમ તો ઘરમાં બધા પરિવારજનો ઘરને લોક મારીને બહાર 2-4 દિવસ કોઈ કામ માટે, લગ્ન પ્રસંગે પરદેશ જતા હોય, બહારગામ જતા હોય, ફરવા જતા હોય, તો ઘરના તાળા તૂટીને ચોરી નથી થતી? તો કે થાય છે ને. તેનો મતલબ એમ વિચારવાનું કે નસીબમાં હશે તો તાળું ચોરી થશે, તાળું મારીએ કે ના મારીએ શું ફેર પડે છે? તાળા ખુલ્લા રાખીને જાઉં વહેલું થાય તો વહેલું થાય. એમ નસીબમાં હશે તો કેન્સર થશે, થવાનું હશે તો થશે, એમ કંઈ વિડીયો ના પીવો વહેલું થાય. પોસિબિલિટી વધે કે ના વધે? તમે જે સિગરેટ પીવો છો કે દારૂ પીવો છો એની પર જાહેરમાં એક આક્ષેપ મૂકવો છે, તમારી પરવાનગી હોય તો. જેટલા હા બોલ્યા ને એવા 7-8 જણા બોલ્યા, એ લોકો નિર્વ્યસની છે. જેમ ખૂણે કાતરે હા 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 જે થોડું બોલે ને, મને 8-10 જણાનો અવાજ સંભળાય, એ લોકો નિર્વ્યસની છે. હું બીજા બાપની વાત તો આ લોકોની વાત કરું છું. આક્ષેપ એ છે કે તમે કોઈ પણ જાતનું તમાકુ કે દારૂનું વ્યસન કરો છો એટલે તમને તમારા પત્ની માટે પ્રેમ નથી, તમને તમારા સંતાનો માટે પ્રેમ નથી, તમારા વૃદ્ધ માતા પિતાનો તમને કોઈ આદર નથી. હવે આની સામે તમે લોજિક અથવા ચેલેન્જ કરતા હો તો આંગળી ઊંચી કરો. મેં આવું સ્ટેટમેન્ટ મૂક્યું કે તમે તમાકુનું કે દારૂનું સેવન કરતા એટલે તમને તમારી પત્ની પ્રત્યે કોઈ પ્રેમ નથી, સંતાનો માટે કોઈ પ્રેમ નથી. તમને ખબર છે કે આના સેવનથી કોઈક દિવસ મને કેન્સર થઈ શકે છે અને મારું મૃત્યુ થઈ શકે છે, ખબર તો છે કે નહીં?
છતાં તમે એનું સેવન કરો છો, મતલબ સબકોન્શિયસ માઇન્ડમાં છે કે ભલે આનાથી કેન્સર થાય ને મારું મૃત્યુ થાય ને મારી પત્ની વિધવા થઈ જાય એની મને કોઈ પડી નથી, મારા સંતાનો બાપ વગરના થઈ જાય એની મને કોઈ પડી નથી, મારા વૃદ્ધ માતા પિતાને મોટી ઉંમરે કોઈ સેવા કરનારો ના હોય એને રજવી પડે એની મને કોઈ પડી નથી, મને આ 2-5 રૂપિયાની પડીકી વધારે વાલી છે, એવું સાબિત થયું ને? હા કે ના? એવું સાબિત થયું. તો સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું એમાં પ્રથમ આ વાત આવે, વ્યસન. ઘણી વખત દેશમાં વ્યસન ના હોય, કારણ કે કટોકટ ચાલતો હોય એટલે ટ્રેક ઉપર ચાલે, કટોકટ ચાલતો હોય ને ફિનાન્શિયલી એટલે ટ્રેક પર ચાલે, ને પાછા વડીલો આજુબાજુ રહેતા હોય, ઘરમાં રહેતા હોય એટલે મર્યાદામાં હોય. અહીંયા છૂટ આવી જાય અને સીધા 1/82 દેખાવા માંડે ને, અમેરિકન અહીંયા 62 1/62 દેખાવા માંડે એટલે ઓહો કે એમાં તો ઘણું આવી જાય, એટલે વ્યસન તરફ જવાય છે. અને જો તમે એમ કહેતા કે ના સમય કંઈક વ્યસન કરી અથવા એકાદો ઘૂંટડો પીએ ને અથવા એકાદી પડીકી ખાઈએ ને તો આમ કામની મજા આવે છે, એવી જે તમારે વ્યસનની ગુલામી થઈ ગઈ છે ને, પૃથ્વી પર હજારો લોકો છે, લાખો લોકો છે જે કોઈ પણ જાતનું વ્યસન કરતા નથી. અમે પ્રમુખ સ્વામી મહારાજને આજે મહંત સ્વામી મહારાજને નજરે અને પ્રત્યક્ષ જોયા છે, કોઈ જાતનું વ્યસન નથી ને, તો કેટલું મોટું કામ કર્યું પૃથ્વી ઉપર. એમને કે મૂડ લાવવા માટે સવારના પોરમાં પડીકી મોઢામાં નાખવાની જરૂર જ નહોતી, સિગરેટનો કસ મારવાની જરૂર જ નહોતી. ભગવાને આપણને ઇમ્યુન સિસ્ટમ જ એટલી સ્ટ્રોંગ આપી છે ને, સવારના પોરમાં એક પાવરફુલ વિચાર તમે કરો ને એટલે 24 કલાક એનર્જી રહે. એક તાકાતવાળો વિચાર સવારના પોરમાં કરવાનો, જો પછી એન્જિનમાં પાવર આવે છે કે નહીં. એટલે આપણે એટલા નમાલા ને માયકાંગલા છીએ કે 50 પૈસાની પડીકી ઉપર આપણા મૂડનો આધાર રહે. હા કે ના? આમાં 15 જણા જવાબ આપે. ધીરે કેવું કેતો પીછે બોલતો હે ધીરે બોલતો આ ધીરે વાત ને સંસ્કારનો પ્રભાવ પડે. એટલે આપણે જો વ્યસનના આધારે જીવતા હોય કે મૂડ આવે મજા તો જ આવે, તો આપણે માનસિક રોગથી પીડાઈએ છીએ, માનસિક પરિસ્થિતિ આપણી ખરાબ છે. આપણી પાસે ઇનબિલ્ટ સિસ્ટમ છે, 2 સારા વિચારો સવારના પોરમાં કરીએ એટલે પાવર આવે છે. પ્રમુખ સ્વામી મહારાજે એક જ વિચાર કર્યો કે બીજાના સુખમાં અમારું સુખ છે, એટલે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ છે. કેટલો તાકાતવાળો વિચાર સમાજ સેવા માટે અને નિસ્વાર્થ ભાવના. તો આ વિચારના આધારે એમણે 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ બનાવ્યા. 1300. તમારામાં કોઈ 1300 સ્ટોરનો માલિક હોય કેવો દેખાય? આમ પાછા બધા ફ્રી થઈ ગયા હોય, એની માટે શબ્દ શું વપરાય છે? મોર્ગેજ ફ્રી, ડેટ ફ્રી, જે કે તમે શબ્દ વાપરો એ 1300. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. વ્યક્તિગત લોકોના જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા થાય અને સામૂહિક રીતે સમાજમાં સેવાની ભાવના પ્રવર્તે એની માટે લોકો એમને વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવન માટે પત્ર લખતા, સચોટ ઉત્તર આપતા હતા, સ્પષ્ટ નિર્ણય આપતા હતા. એવા 7.5 લાખ પત્રો એમને વાંચ્યા એનો ઉત્તર આપ્યો. 3.5 લાખ ઘરોમાં, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં એ વ્યક્તિગત ગયા, પધરામણી કરી, સેન્ટિફાઈ કર્યા. અમારા જેવા 1200 સંતોને એમને દીક્ષા આપી. એમાંથી 900 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી MBA પણ થયા છે અને જોર્જટાઉન યુનિવર્સિટીમાંથી લો ગ્રેજ્યુએટ પણ થયા છે. 150 થી વધારે સંતો દે આર બોર્ન અમેરિકન ઓર બ્રિટિશ સિટીઝન્સ. હવે તમને એટલા માટે વાત કરી, તમને એમ ના લાગે કે નહીં ફાઈ હોય, નહીં જામ્યું હોય, નહીં ગોઠવાઈ ગયા.
સંતોન જોવા લાયા બીજાને નહીં ફાવ્યું, નહીં જમેલું, ગોઠવાઈ ગયું, એવું નહીં. વી નો વાય વી આર હિયર, વી નો વોટ વી આર સપોઝ ટુ ડુ એન્ડ વી આર ડુઈંગ વોટ વી આર સપોઝ ટુ ડુ. વી હેવ કમ હિયર વિથ અ સેન્સ, a clear sense of purpose. અને તમને સ્પષ્ટ દેખાશે. તમારા જેમ અમારી પાસે ડીએપીએસના કોઈ સંત પાસે પોતાનો બેંક એકાઉન્ટ નથી, પૈસા રાખતા નથી, અમે પૈસાનો સ્પર્શ પણ કરતા નથી. I have been talking since 24 years on national international conferences. I don't charge a single penny for my talks. કોઈ ડીએપીએસના સંત નહીં. અમારું ફેમિલી હવે છોડીને આવ્યા છીએ. અમારી જોડે 2 જ જોડી કપડાં છે ને આ જ કલરના છે, એટલે અમે આ જ કપડાં પહેરીએ છીએ. કોઈ સંત 20 વર્ષથી, કોઈ 30 વર્ષથી, કોઈ 40 વર્ષથી, કોઈ 50 વર્ષથી. તો એ અમારા ચહેરા ઉપર તમારા ચહેરા કરતાં થોડું કંઈ ઓછો આનંદ દેખાય છે? એટલે આવા સંતો પ્રમુખ સ્વામી મહારાજે બરાબર 80,000નો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો અને જ્યારે જ્યારે પણ સમાજને આપત્તિ આવી ત્યારે મદદરૂપ થયા. આટલું બધું કાર્ય કર્યું, એમને કોઈ વ્યસનની જરૂર પડી જ નથી. એટલે એ નોશન મનમાંથી કાઢી નાખવાનું કે વ્યસન સવારના બોરમાં કંઈક કસ મારીએ તો જ કામ કરવાનું મૂડ આવે ને સાંજે પાછું એકાદ ઘૂંટડો પીએ તો થાક ઉતરે ને, એ ખોટી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલે પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રસંગે પૂછેલું કે સ્વામી, હું તો એક એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું, એમ્પ્લોય છું, માલિક તો છું નહીં. સાંજે 6 વાગે ઊભો થઈ ગયો એટલે કંઈ એવી મોટું ટેન્શનની જવાબદારી હોય નહીં, છતાં આખા દિવસ જે કામ કર્યું એની જવાબદારીનું એનું ટેન્શન એટલું બધું રહે છે કે સાંજે એકાદ 2 ઘૂંટડા પીએ તો જરા રિલેક્સ થવાઈને ઊંઘ આવે. અને મેં તમને જોયા છે, આવડી મોટી સંસ્થાની જવાબદારી તમે વહન કરો છો, સાથે સાથે આટલા બધા સંતો અને ભક્તોની એક ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી પણ તમારે છે. મેં તમને સવારે પ્રાતઃકાળે પ્રાતઃ ભ્રમણ કરતા જોયા છે, પ્રાતઃ પૂજા કરતા જોયા છે, પત્ર લેખન કરતા જોયા છે, ફોન ઉપર કોઈની સાથે વાત કરતા જોયા છે. મેં તમને મીટિંગમાં બેઠેલા એટલે કે વહીવટી ચર્ચા કરતા જોયા છે, સત્સંગ સભામાં બેઠેલા જોયા છે, આશીર્વાદ આપતા જોયા છે, પણ કોઈ વખત તમારા ચહેરા ઉપર થાક કે કંટાળો કે નિરાશા કે ટેન્શન કે ડિપ્રેશનની એક લકીર જોઈ નથી. એનું કારણ શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે મારે શું સેવા કરવાની છે. પછી ભગવાન અમને જે સુજાડે એ અમે ભગવાને જે અમને બુદ્ધિ શક્તિ આપી છે એ પ્રમાણે અમે કરવાનો પ્રયત્ન કરીએ અને સાંજે ભગવાનને પ્રાર્થના કરીને પાછું આપી દઈએ કે મેં મારો પ્રયત્ન કરી લીધો, હવે જે પરિણામ આવે એ મને માન્ય છે. એટલે અમારે સુખ છે, અમારે શાંતિ છે, કોઈ વાતનો જીવનમાં અમારે આગ્રહ નથી, અમારે કોઈ વ્યસનની ટેવ નથી, સાંજ પડે આ જોઈએ એવું કંઈ છે નહીં, એટલે અમારે હંમેશા આનંદ છે. એટલે આ જે બીજી વાત કરી કે આપણે નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરીએ તો જીવનમાં હંમેશા આનંદ રહે. ખોટું કર્યું હોય લાંબુ ચાલતું નથી, હા કે ના? ખોટું લાંબુ ચાલતું નથી, ઘણાનું નહીં ચાલ્યું એ તમે જોયું હશે ને. The world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. છાસમાં માખણ છે દેખાતું નથી, પણ વલોવો એટલે માખણ ઉપર આવે. એમ આપણું ખોટું કર્મ સીધું ના દેખાય, પણ પૃથ્વી ગોળ ફરે છે અને બધું વલોવાય છે, ઉપર આવે છે કે નહીં? તમે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના એક શક્તિશાળી રાષ્ટ્રપતિ હો તો પણ તમે ઇન્ડિકમેન્ટના દરવાજે ઊભા રહી શકો છો, હા કે ના? પ્રશ્ન આવે જેણે જેણે ઇન્ડિયામાં ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું નહીં? ખિસ્સામાંથી પતરીઓ કાઢીને બોલ ઉપર ઘસી એ બધાએ ક્રિકેટ છોડવું પડ્યું નહીં? જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ઇન્ડિયા છોડવું પડ્યું નહીં? ભારત 2-4 લંડન ભાગી ગયા છે, 2-4 કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે. 1-2 માટે એક્સ્ટ્રાડિશન ટ્રીટી સાઇન થઈ ગઈ છે યુકેના હોમ સેક્રેટરીએ, અને ત્યાં પોળા આમ હાથ કરીને પ્રેમથી ભેટવા માટે રાહ જોઈને તૈયાર છે. રૂમ ગોઠવાઈ ગયું છે તૈયારમાં એમનો, અને આવીને મોઢું ખોલશે એટલે એ તો તકલીફમાં છે, બીજા 2-4 મોટા તકલીફમાં આવવાના છે. ખોટું લાંબુ ચાલે નહીં.
આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પ્રશ્ન આવે આવે ને આવે જ. પ્રમુખ સ્વામી મહારાજ છે ને આ વાત બહુ સરસ સમજાવતા, દેશી દ્રષ્ટાંતથી આપણને બધાને ખબર પડી જાય એવી વાત. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે કૂએ નાવા જાઓ અને કૂવામાં અંદર ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો તમે બહાર આવો નહીં, પહેલાં તમારું પોત પ્રકાશી જાય. આ સામાન્ય દેશી ભાષામાં ગામઠી દ્રષ્ટાંતથી દરેકને સમજણ પડી જાય. તે પ્રમુખ સ્વામી મારે સમજાવતા કે અંધારામાં ઊંડાણમાં કોઈ ન જોવે એવી રીતે પણ કંઈક ખોટું કર્યું હશે ને બહાર આવ્યા વગર રહેશે. એટલે આપણે જીવનમાં સિદ્ધાંત રાખો, આઈ કેનોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. હું બોલાવે મારી સાથે બોલજો, મારાથી ક્યારે કોઈ દિવસ ખોટું થાય જ નહીં. રોજ સવારે ભગવાનનું નામ સ્મરણ કરો ને પછી આ વાક્ય પોતાની જાતને 5 વખત કહેવું કે આજે મારાથી કંઈ ખોટું થાય જ નહીં. એ સ્લીપરી પાથ છે અને ખોટું થાય એવા રસ્તા તમને દેખાશે કે આ રસ્તે જાઓ ને તો આમાં મિલિયન્સ ઓફ ડોલર્સ મળે એમ છે, પણ એ રસ્તે તમે પહેલો પગ મૂક્યો ને એ દિવસથી મોત નક્કી થઈ ગયું, એ દિવસથી બરબાદી શરૂ થઈ ગઈ. શરૂઆતમાં દેખાશે નહીં, ખબર નહીં પડે અને પૈસા આવવા મળશે ને બહુ મજા આવશે, પણ બરબાદી શરૂ થઈ ગઈ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતાથી હંમેશા કામ કરું તો જીવનમાં હંમેશા આનંદ રહે. BAPSના એક બહુ જ સારા આશ્રિત જજ હતા અને જજ છે અત્યારે મનુભાઈ ઠક્કર. એ પોતે હમણાં જ રિટાયર થયા સિવિલ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે. એટલે બહુ જ સારી 30-35 વર્ષની કારકિર્દી એમની રહી. અને જ્યારે ભરૂચમાં હતા, પછી રાજકોટમાં હતા, ભાવનગર ને અમદાવાદ હતા, ત્યારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી સ્પેશિયલ પરમિશન લઈને એમને લોક અદાલત ચાલુ કરેલી. અને લોક અદાલતમાં એક દિવસના 40-50 હજાર કેસ સોલ્વ થતા. હમણાં પણ 5 દિવસ પહેલા જ એક લોક અદાલતમાં ભારતમાં એક જ દિવસમાં 70,000 કેસનો નિવેડો આવ્યો. એટલું બધું લોક અદાલતનું સારું કામ હોય છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી. બહુ જ પ્રામાણિકતાથી જીવન જીવ્યા. એ મંદિરે દર્શન કરવા આવે ને તો પણ સરકારી ગાડી વાપરે નહીં, અને કદાચ કોઈ સંજોગોમાં સરકારી ગાડી એમને વાપરવી પડે તો એ કિલોમીટર ગણી લે અને એટલું પેટ્રોલ ડીઝલનું બિલ એ ભરપાઈ કરી દે, એમને પગારમાં. એટલી પ્રામાણિકતાથી આ મનુભાઈ ઠક્કર એમનું જીવન જીવ્યા. એમની રિટાયરમેન્ટ સ્પીચમાં એમણે કહ્યું કે હું પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ પ્રામાણિકતાના સંસ્કાર શીખ્યો છું. મને મારી કારકિર્દી દરમિયાન ઘણી બધી લોભામણી વસ્તુઓ મળી. સમજી શકીએ છીએ એક ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હોય અને સિવિલ સૂટ્સ ચાલતા હોય, એમાં ઓફર તો આવતી જ હોય, હા કે ના? આવતી જ હોય. પણ કે એક પણ જગ્યાએ મને મારી કારકિર્દીમાં મારા ચારિત્ર ઉપર ડાક નથી લાગ્યો. એ આ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી હું નીતિમત્તા અને પ્રામાણિકતાના પાઠ શીખ્યો એની માલે. પછી વાત શું કરી કે આજે હું રિટાયર થયો છું તો હું નિષ્કલંક રહ્યો છું, એનો મને જીવનમાં આનંદ છે. એમણે કહ્યું કે માણસને 2 ટાઈમ ખાવા જોઈએ, એક ઘર જોઈએ અને 5 જોડી કપડાં જોઈએ, એટલું તો મારી પાસે છે, પણ હું નિષ્કલંક રહ્યો. કોઈ મારી સામે આંગળી નથી ચીંધી શકતું. કોઈ એમ કે નહીં કે મેં આ જજ સાહેબને અડધી કપ ચા એક દિવસ પીવડાવી હતી, એવું કોઈ બોલી નથી શકતું. ગમે તે સમાજની વચ્ચે મારું મસ્તક ઊંચું રાખીને હું જીવીશ ત્યાં સુધી એ મારા જીવનની સૌથી મોટી કમાણી છે. તો આ નીતિમત્તા અને આ પ્રામાણિકતાથી આપણે જીવન જીવીએ એ જીવન જીવ્યા કહેવાય. દેટ ઇઝ અ હ્યુમન લાઈફ. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જેટલું થાય એટલું અન્યને મદદરૂપ થવાનો હંમેશા પ્રયત્ન કરો. જો આપણે આપણા વેપાર ધંધામાંથી આપણે આપણું કમાઈએ છીએ, પણ આપણા મહાન સનાતન ધર્મના શાસ્ત્રોમાં આપણને આદેશ છે કે 5% કે 10% આપણી આવક એટલે કે નફો, એમાંથી આપણે કંઈક સમાજ સેવા, કંઈક ધર્મ સેવા માટે અવશ્ય વાપરવું જોઈએ. કારણ કે ઇટ ઇઝ ધી હોલ ઇકોસિસ્ટમ દેટ હેઝ હેલ્પ્ડ અસ. આપણે કોઈ નોબડી ઇઝ અ સેલ્ફ મેડ પર્સન. એના ફેમિલીનો એના સપોર્ટ હતો એટલે ધંધો સારો કરી શક્યો.
કોઈ મિત્રનો કે પાર્ટનરનો સપોર્ટ સારો હતો એટલે કરી શક્યો, ગવર્મેન્ટની પોલિસી સારી હતી એટલે ધંધો કરી શક્યો. ખર્ચામાં જઈએ છીએ ત્યારે ઘણી વખત સરકારની ઘણી બધી સવલતો હોય છે જે આપણને મદદરૂપ થાય છે ને બેંકરપ્ટ થઈએ ત્યારે. એટલે વી આર સપોર્ટેડ ફ્રોમ મેની કોર્નર્સ, વી આર સપોર્ટેડ ફ્રોમ મેની ઇન્ડિવિજ્યુઅલ્સ. સો એઝ અ સેન્સ ઓફ ગ્રેટફુલનેસ વી મસ્ટ ગીવ બેક ટુ ધ સોસાયટી. હા કે ના? યસ ઓર નો? શ્રદ્ધાથી આપણે સમાજને પાછું આપવું જોઈએ અને એનાથી આપણને લાભ છે. સમાજને તો લાભ થશે જ, આપણને પણ વ્યક્તિગત લાભ છે. વેન યુ આર ગિવિંગ યુ આર ગેઇનિંગ. તમે જ્યારે આપો છો ત્યારે તમે એકચ્યુઅલી મેળવો છો, અને એવું મેળવો છો જે વોલમાર્ટ અને હોમ ડેકોરમાં નથી મળતું. સંતોષ વોલમાર્ટમાં મળે? હા કે ના? $1 મિલિયન થપ્પી લઈને તમે જાઓ તો એ સંતોષ વોલમાર્ટમાં મળે? શાંતિ છે એ હોમ ડેકોરમાં મળે? હા કે ના? પારિવારિક સંબંધોનો આનંદ હોમ ડેપોના સ્ટોરમાં મળે? નામ પાછું હોમ ડેપો હોય, પણ પારિવારિક સંબંધોનો આનંદ ત્યાં ના મળે. ત્યાં પીસીસ મળે પણ પીસ ના મળે. યુ ગેટ મેની પીસીસ ઓફ ફર્નિચર, ટેબલ ને ખુરશીના ઘણા બધા પીસ મળે, પીસ, શાંતિ ના મળે. એ તમે કંઈક થોડું નિસ્વાર્થ ભાવે સમાજ માટે કરો તો જ તમને મળે. અમેરિકામાં 2010ની સાલમાં એક સર્વે થયેલો, સર્વેનું નામ હતું ડુ ગુડ લીવ વેલ. આ સર્વે હેઠળ 2 ગ્રુપ કરવામાં આવેલા અને સાઇઝેબલ ગ્રુપ હતા, બે બાજુ 1,500 વ્યક્તિઓ હતા. એક ગ્રુપ એવું હતું કે જે નિસ્વાર્થ ભાવે પોતાની કમાણીનો થોડોક ભાગ કોઈ સમાજ સેવાના કાર્યમાં વાપરે છે. કોઈ અનાથ આશ્રમ હોય, કોઈ મેડિકલ હોય, કોઈ એજ્યુકેશનલ હોય, કોઈ પણ રીતે ટ્રાઇંગ ટુ હેલ્પ ધ લેસ પ્રિવિલેજ પીપલ. બીજું ગ્રુપ એવું હતું કે જે નહોતું કરતું. ફાઇન. આ બંને ગ્રુપનો સર્વે 10 વર્ષ સુધી ચાલ્યો અને 10 વર્ષના સર્વે પછી કન્ક્લુઝન પેપરમાં લખવામાં આવ્યું કે જે લોકો નિયમિત શ્રદ્ધાથી સમાજને કંઈક દાન આપતા હતા, they had fewer visits to hospital than the non-givers. એ લોકોને હોસ્પિટલ ઓછી વાર જવું પડ્યું. બીજો લાભ એ લખ્યો, they had fewer pills to take. ઓછી દવાઓ એ લોકોને લેવી પડી. ત્રીજું, they were satisfied and at peace within themselves during circumstances of stress. કે જ્યારે તણાવ આવે, એ સંજોગો પરિસ્થિતિ જીવનમાં ઊભા થાય ત્યારે એક સંતોષને જીવનમાં શાંતિ નથી કે ના ના આપણે અત્યારે ધંધામાં તણાવ છે પણ આપણે સમાજ માટે નિસ્વાર્થ ભાવે કર્યું છે તો સમાજ અને ભગવાન આપણી સાથે રહે છે. એ જે સંતોષ સ્ટ્રેસના ટાઈમે મળવો ને એ આનાથી જ મળે. ચોથી વાત લખી હતી કે એ વ્યક્તિઓ હંમેશા સારા મૂડ સ્વિંગ્સમાં રહેતા હતા. એક્સ્ટ્રીમ મૂડ સ્વિંગ્સમાં નહીં, પણ આમ સારા મૂડ સ્વિંગમાં રહેતા હતા. થોડો હાઈલો થાય પણ તોય રિઝનેબલ. તો આવા ઘણા બધા લાભ છે એ જ્યારે આપણે સમાજને આપીએ છીએ ત્યારે આપણને મળે છે. અને મોટો લાભ કહે છે કે ભગવાનને એમ થાય કે આને મેં આપ્યું તો એને સમાજ માટે કંઈક આપ્યું, તો હવે મારે સમાજને વધારે પહોંચાડવું છે તો મારે કોને વધારે આપવાનું? આપનારને. એ જ્યારે ભગવાન નક્કી કરે ને ત્યારે ક્યાંથી આવવા માંડે ને એ તમને ખબર જ ના પડે. કારણ કે ગોડ ડિસાઇડ્સ. તો ભગવાન આપણને મોટા સમાજ સેવાના કાર્ય માટે નિમિત્ત બનાવે એવું આપણે કેટલા ઈચ્છીએ છીએ? બધા ઈચ્છીએ છીએ. સ્ટાર્ટ ગિવિંગ. સ્ટાર્ટ ગિવિંગ. તમારી પાસે આપણે જે હોય એમાંથી થોડુંક પણ આપતા શીખવા, કોઈ સમાજ સેવાના કાર્યમાં, કોઈ ધર્મ સંસ્થામાં. તો 10મો ભાગ કે 20મો ભાગ આપણી આવકનો, નફાનો એ સમાજ માટે, ધર્મ માટે વાપરવો એ આપણા સનાતન ધર્મના શાસ્ત્રોનો આદેશ છે. અને એ પ્રેક્ટિકલી સર્વે દ્વારા પશ્ચિમના દેશોએ સાબિત કર્યું છે કે એ કરવાથી તમારી હેલ્થ સારી રહે છે, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ સારી રહે છે. તમે સ્ટ્રેસ અને ટેન્શનની સામે સારી રીતે લડી શકો છો અને જીવનમાં તમને ઓવરઓલ શાંતિ રહે છે કે મેં સમાજને કંઈક આપ્યું. કારણ કે આંખ બંધ થાય ત્યારે તમારા પૈસા બાબતે તમારે 2 જ ચોઈસ હોય છે. કઈ? ઇધર ગીવ ઓર લીવ. કાં તો આપી દો અને કાં તો છોડી દો. ભેગું આવતું નથી. પાકી ખબર છે ને?
कफन को जेब नहीं होती પાકી ખબર છે ને આપણે જેમ અહીંયા એમ કમાણા એમ છોકરા ખાલી જગ્યા પૂરવાની છે હવે બધી આપણે જેમ અહીંયા કમાણે એમ છોકરા વેરી ગુડ આપણે જેમ નોકરી ધંધા ડેવલપ કરીએ એમ છોકરા આપણે સંગ્રહેલું બધું છોકરાને આપીને જવું હવે બરોબર જગ્યા પર હવે ખાલી જગ્યા બરોબર હવે ફાવી ગયું ક્વેશ્ચન પેપર જે છે ને બધા ફાવી ગયું 40-45-50 મિનિટ થઈ ગયા ફાવા પડ્યું એટલે એવી બહુ ભવિષ્યની ચિંતા કરવી નહીં કારણ કે એના નસીબમાં હશે તો એ પણ કમાશે અને નસીબમાં નહીં હોય તો તમારું આપેલું પણ એ વેડફી નાખશે ન આપવું એવું નથી કહેતો એને ધંધો સારો કે સારી ભણતર આપીને સારી જોબ ન આપવી એવું નથી કહેતો પણ તમે બધું જ એની માટે સંગ્રહી રાખો અને સમાજને કંઈ પાછું ના આપો તો તમે સમાજના કૃતજ્ઞ ન થયા કારણ કે સમાજે આપણને ઘણું બધું આપ્યું આપણે સમાજને આપવું જોઈએ જો પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધું આપ્યું આજે મહંત સ્વામી મહારાજ રોબિન્સવિલ અક્ષરધામમાં છે 8મી ઓક્ટોબરે એ અક્ષરધામ એટલે સ્વામિનારાયણ અક્ષરધામ આટલું મોટું કેમ્પસ 300 એકર ઉપર ભારતીય પરંપરા પ્રમાણે બનેલું ભવ્ય મંદિર એટલે કે સ્મારક જે ભારતીય સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો અને શીખ એ દુનિયામાં પ્રવર્તાવવા માટે પથ્થરનું બન્યું છે 1 સ્ક્વેર ઇંચ જગ્યા બાકી નથી જેમાં ગળતર કામ એટલે કે ગળાઈ કામ ન થયું હોય કાર્વિંગ્સ અને 1500 વર્ષ ટકે એવું આ મંદિર છે એની ભેટ 8મી ઓક્ટોબરે આપશે આજે પ્રમુખ મહંત સ્વામી મહારાજનો 90મો જન્મ જયંતિ મહોત્સવ છે અત્યારે ત્યાં રોબિન્સવિલમાં સેંકડો સંતો અને હજારો હરિભક્તો અને સદભાવીઓની વચ્ચે અત્યારે ભવ્યતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે 3-3.5 કલાકનો કાર્યક્રમ જેનું જીવન પ્રસારણ પૂરા વિશ્વમાં ચાલુ છે પણ છતાં આપણે આ કાર્યક્રમમાં અહીંયા ભેગા થયા અને અમે અહીંયા આવ્યા એ મૂકીને કારણ કે એમાં જે વાત છે એ સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે બાકી અમને કોઈ સ્વાર્થ નથી અહીંયા આવવાનો અમે રૂપિયો લીધો નથી બરાબર છે આયોજકોને પૂછી લઉં અને અમારે અપેક્ષા પણ નથી પણ તમારા આજે તમે સંત સમાગમ કર્યો અને સત્સંગમાં આવ્યા તો તમને 2 વાત સાચીને સારી મળવી જોઈએ એની માટેની આ વાત છે તો મહંત સ્વામી મહારાજ અત્યારે એમની ઉંમર 90 વર્ષની છે એ જ્યારે ગુરુપદે આવે ત્યારે એમની ઉંમર 83 વર્ષની હતી 83 વર્ષની ઉંમરે દુનિયામાં કોઈ વ્યક્તિ જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના સીઈઓ બન્યા હોય એવું કોઈ દ્રષ્ટાંત પ્રસંગ તમને યાદ છે તમે 83 વર્ષના તમને એમ કે આ 20 દેશોમાં વેપાર ચાલે છે અને $2 બિલિયન આ કંપની છે એનો રોજિંદો વહીવટ જે 10 કલાકનો સીઈઓ તરીકે કરવો જોઈએ તમે સંભાળો ને તમને $10 મિલિયન પગાર આપીએ તો 83 વર્ષની ઉંમર તમે શું કહો અમને સ્પષ્ટ શબ્દ બોલે જય શ્રી કૃષ્ણ પતિ શારીરિક રીતે માનસિક રીતે ક્ષમતા જ નથી Perhaps Mahant Swami Maharaj is the only living example upon this earth who took up the responsibility of BAPS, which is a giant MNC, socio-cultural, religious દ્રષ્ટિ હું બોલું છું at the age of 83. અને પાછો સફળતાપૂર્વક અને જવાબદારીપૂર્વક એ નિભાવી રહ્યા છે આજે એ વાતને 7 વર્ષ પૂરા થયા 2016માં પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછી આજે 2023 એટલે 7 વર્ષ થયા 7 વર્ષથી 83 પોતાની ઉંમરથી 90 પોતાની ઉંમર સુધી એમને આ સંસ્થાની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે ચલો તમને કોઈ આટલું માન મોટપ આપે તો એકવાર ગાદી ઉપર માણસ બેસી જાય પણ પછી પરફોર્મન્સ ચાર્ટ જોવો પડે કે નહીં સ્પષ્ટ કોર્પોરેટ લેંગ્વેજમાં પરફોર્મન્સ ચાર્ટ તો જોવો પડે કે નહીં છેલ્લા 7 વર્ષમાં મહંત સ્વામી મહારાજે 350 થી પણ વધારે સામાજિક ધાર્મિક સંસ્થાઓની સમાજને ભેટ આપી એટલે કે 350 જમીનો ઉપર 350 પ્રોજેક્ટ પૂરા કર્યા એટલે કે દર વર્ષે 50 પ્રોજેક્ટ પૂરા કર્યા 7 વર્ષમાં 350
આપણે અહીંયા એક આવા હોલમાં અહીંયા બેઠા છીએ, કંઈક બીજી ફેસિલિટીઝ હશે, બહાર કોઈ પાર્કિંગની ફેસિલિટીઝ હશે, કદાચ કિચનની અહીંયા ફેસિલિટીઝ હશે. આવી એક ફેસિલિટી, આવી 350 ફેસિલિટી ઊભી કરી અમને. એટલે દર વર્ષે 50, એટલે વર્ષમાં 52 અઠવાડિયા હોય, એટલે દર 8મા દિવસે મહંત સ્વામી મહારાજ આપણે બેઠા જેવી એક મોટી ફેસિલિટી તૈયાર કરીને, ઉદ્ઘાટિત કરીને સમાજની સેવામાં મૂકી દઈએ. પરફોર્મન્સ ચાર્ટ કેવો? પરફોર્મન્સ ચાર્ટ કેવો? જ્યારે હું ઇન્ડિયામાં કોર્પોરેટ્સને વાત કરું ને ત્યારે પરફોર્મન્સ ચાર્ટ મહંત સ્વામી મહારાજ તો ગણાવું છું, આભા થઈ જાય, ગાંડા થઈ જાય, આંખ ફાટી જાય, મોઢું પડું થઈ જાય. સાથે સાથે આ 7 વર્ષમાં એમને 300 થી પણ વધારે યુવાનોને દીક્ષા આપી. એટલે દર 9મા દિવસે એક યુવાનને દીક્ષા આપી. આ તમને ઘટનાનો મહિમા સમજાવવા માટે એક સામાન્ય વાત કરું કે કોઈ ભણેલા ગણેલા યુવાનને પોતાના વિચારધારા પ્રમાણે મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી પર લાવવું એટલે કેવી મોટી ઘટના કહેવાય. એ તમને ક્યારે ખબર પડે? તમે તમારા જ સંતાન, તમારું જ લોહી, તમારો જ છે ને તમારા જ સંસ્કાર, એને તમે તમારી વિચારધારા પ્રમાણે કેટલું ચલાવી શકો છો એ વિચાર કરજો. એની માટે હું તમને એક સામાન્ય હોમવર્ક આપું છું. આજે રાતે તમે ઘરે જાઓ એટલે તમારા ટીનેજર કે યંગસ્ટર બોય કે ગર્લ હોય, તમારા સંતાન, એને ખાલી એટલું કહેજો, બેટા હેરસ્ટાઈલ તારી બરોબર નથી, તું ફેરફાર કરી નાખ. એ ના ખાય, બીજું બધું થાય. પછી શું કે તમે શું વાત કરો? પછી શું બીજો જવાબ આવે? તમને ખબર ના પડી. ઇટ વિલ નોટ હેપન. બરાબર નહીં વાત? આ તમે તમારા જ જણેલા દીકરાની એક હેરસ્ટાઈલ બદલી નથી શકતા. પ્રમુખ સ્વામી અમારા 1200ની અને મહંત સ્વામીએ 300ની હેરસ્ટાઈલ લાઈફ ટાઈમ બદલી કાઢી. એ પાવર જેને તમે કહો છો ને ઇન્ફ્લુઅન્સર, તો એ સ્પિરિચ્યુઅલ ઇન્ફ્લુઅન્સિંગનું લેવલ કઈ લેવલનું હશે? અદ્ભુત અને અદ્વિતીય અને માઇન્ડ બોગલિંગ. અને પાછું લાઈફ ટાઈમ પોતાની વિચારધારા પ્રમાણેનું જીવન ચલાવવા. અને અમે લોકો અહીંયા આવ્યા, ધારો કે સંતો એમનું ઘરબાર છોડીને, કરિયર છોડીને, ભણતર છોડીને અહીંયા જીવનનો સંતોષ તો મળવો જોઈએ કે નહીં? You can't stay at a place for a single moment if you are not satisfied in life, isn't it? Yes or no? તો અમને 1200 સંતોને જીવનમાં સંતોષ અને જીવનની ધન્યતાની અનુભૂતિ કરાવવી, ઇટ્સ અ વેરી હાઈ લેવલ ઓફ સ્પિરિચ્યુઆલિટી. બાકી શક્ય નથી ને. તે મહંત સ્વામી મહારાજનો પરફોર્મન્સ ચાર્ટ છે. અને 8મી ઓક્ટોબરે when we will gift Swaminarayan Akshardham to the humanity of this world, it will be the greatest gift that the land of North America has ever got. અને તમારી 60મી પેઢી એ સ્વામિનારાયણ અક્ષરધામના દર્શન કરશે. કારણ કે 1500 વર્ષ સુધી એ ટકવાનું છે. એટલે તમારી 60મી પેઢી, પણ ચોઈસ તમારી છે. તમારી 60મી પેઢી અક્ષરધામ કેવી રીતે જાય? તમારી 60મી પેઢી 1500 વર્ષ પછી દિવાળીના દિવસે ભારતીય વેશ પહેરીને એક શ્રદ્ધાળુ તરીકે હું તીર્થસ્થાનમાં પૂજા અને દર્શન માટે જઉં છું, એવી રીતે જાય તમે ઈચ્છો છો. એ ચોઈસ નંબર 1. અને ચોઈસ નંબર 2, 50 વર્ષની ઉંમરે ચડ્ડી પહેરીને, આખા શરીર ઉપર ટેટુ લગાડીને, હાથમાં પાણીની બોટલ ને મોઢામાં ચ્યુઇંગમ લઈ અને ટેલતો વિઝિટર તરીકે જાય. કઈ ચોઈસ તમે આજે તમારી 60મી પેઢી માટે ઈચ્છો છો? જોસ્તી બોલો. અગેન, તો ચોઈસ નંબર 1 ઈચ્છો છો તો તમારે આજથી કંઈક કરવું પડે. તો ડાઉન ધ લાઈન 60 પેઢીમાં એ ચાલશે. અને એ શું કરવાનું છે? જે પ્રમુખ સ્વામી મહારાજે 4થી અને 5મી વાત કરેલી. 4થી વાત પ્રમુખ સ્વામી મહારાજે પેલા યુવાનને ઉત્તરમાં કહેલું કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, અને 5મી વાત કરેલી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત જીવન જીવવાના હેતુ છે. તેમાં 4થી અને 5મી વાત માટે તમારે આજથી કંઈક કરવું પડે. તો તમારી 60મી પેઢી અક્ષરધામમાં એક હિન્દુ તરીકે, સનાતન ધર્મી તરીકે
આપણા વેશકેશમાં દિવાળીના દિવસે ધર્મસ્થાનમાં હું જઉં છું એવા ભાવથી ત્યાં દર્શન અને પૂજા માટે જશે. અને તમે એવું ઈચ્છો છો કે એ વખતે તમારી 60મી પેઢી એમ બોલે કે આજે આ 1500 વર્ષ પૂરા થયા અને આટલું ગ્રેન્ડ સેલિબ્રેશન થયું છે, 1 મહિનાનો મોટો ઉત્સવ થયો છે, પણ 1500 વર્ષ પહેલા મારા બાપ દાદા જ્યારે આનું ઉદ્ઘાટન પ્રસંગ હતો ત્યારે એના સાક્ષી બનેલા છે. એવું મને 60 પેઢીની પરંપરામાં અમારા પરિવારમાં અમને વાત મળી છે. એવું બોલે એવું તમે ઈચ્છો છો? હા કે ના? તો આવતા 2 મહિનામાં સપરિવાર અક્ષરધામ જવા માટે અમારું નિમંત્રણ છે. એ નિમંત્રણ આ તમને પ્રત્યક્ષ આપી છે કે ઓક્ટોબરની 8મી ઉદ્ઘાટિત થઈ જાય પછી તમે સહપરિવાર એકવાર ત્યાં ન્યૂ જર્સી એડિસનથી તો 1.5 કલાકનો જ રન છે, તમે ત્યાં જજો, તમારા સંતાનોને લઈને જજો કે બેટા આપણું ધર્મસ્થાન કહેવાય, આ આપણી સંસ્કૃતિ અને પરંપરા કહેવાય, આ આપણો વારસો છે. એ કહેવાનું એને તો એ ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા એ પ્રમુખ સ્વામી મહારાજે વાત સમજાવી. છેલ્લી 5 મિનિટમાં હું વાત પૂરી કરું છું. 55 મિનિટ થઈ, 5 મિનિટમાં આપણે વાત પૂરી કરીએ છીએ. સંતને જાહેરમાં ચાલુ રાખવું કહેવામાં જોખમ શું શું છે હું તમને કહું. કારણ કે અમે ઘડિયાળ સાથે પણ વાત કરવા ટેવાયેલા છીએ અને કેલેન્ડર સાથે પણ ટેવાયેલા છીએ. ખબર પડી શું બોલ્યો? અમે ઘડિયાળ સાથે પણ વાત કરવા ટેવાયેલા છે, એટલે ઘડિયાળને નજરમાં રાખી અને કેલેન્ડરને પણ નજરમાં રાખીને વાત કરવા ટેવાયેલા છે. એટલે તમે કહેશો તમે ચાલુ રાખશો ને પછી, કારણ કે અમે તો 2 જણા છીએ, ઓલ્ટરનેટ આયા કરશું. તમે એના એ જ છો. કેલેન્ડર તમારું ઉભા, તમારી ઘડિયાળ કહેશે કે 14 સપ્ટેમ્બર થઈ અથવા